જય ગિરનારી મારા નવા બ્લોગમાં ફરીથી તમારું સ્વાગત છે અને હું છું વર્ષો તમારી સાથે. તો અત્યારે વાગી ગયા છે બપોરના 3 અને અત્યારે જો હું અત્યારે ઉઠી ગઈ છું અને આરામ કરી લીધો છે અને આજે સવારે બ્લોગ નહોતો ચાલુ કર્યો અને અત્યારે છે બ્લોગ ચાલુ કર્યો છે 3 વાગે. અને પૂજ્ય દીદીને એ બધા જો ને અમે ચડાડવા બેસી ગયા છે અને આજે તો બુધવાર છે એટલે જો મમ્મીને રેકડી ભરવાની હોય તો મમ્મી જો અત્યારે રેકડી ભરવા માંડ્યા છે અને પપ્પા આરામ કરે છે અને મીરાને પૂરી વે તો જો એને સ્કૂલ તો હજી કાંઈ ખુલ્લી નથી, હજી તો દિવાળીનું વેકેશન હાલે એટલે મીરાને તો સ્કૂલે અમે હવે જવાનું નથી એને 5 વર્ષ થઈ ગયા એટલે આંગણવાડી હવે ન જવાનું હોય એટલે હવે એને સ્કૂલે મૂકવાની છે પણ 7 વર્ષ પૂરા થાય પછી એને સ્કૂલે બેસાડવાની હોય તો મીરાને તો કાંઈ સ્કૂલે નથી જવાનું પણ પૂરીને વેકેશન હજી નથી બોલ્યું. હજી તો પૂરીને વેકેશન આપણે 18 તારીખે ખુલવાનું છે અને અત્યારે જો બે રમે છે અને પૂજા દીદી આપણે મીનો બનાવવા માંડ્યા છે. તો હાલો હવે આપણે પૂજા દીદી પાસે જઈ એટલે અહીંયા બેઠા છે આપણે પૂજા દીદીને આપણે વિડીયોમાં લઈ લેવી. ગુડ આફ્ટરનૂન પૂજા દીદી. ગુડ આફ્ટરનૂન. પરકમમાં નથી જાવ તમારે? અત્યારે જો આપણે લીલી પરકમ ચાલુ થઈ ગઈ છે અને મારે જવું હતું પણ કાંઈ જવાનું નહીં એટલે પૂજા દીદીને તો હાવ જવું જ ન હોય કા અમારા ભેગા ફરવાય એને માંડ આવતા હોય કેમ કે પૂજા દીદીને છે ને તબિયત બગડી જાય છે ક્યાંક ફરવા ગયા હોય ને તો કાંઈ કા એટલે પૂજા દીદી જડ દઈને આવે નહીં બહુ બધી અને અત્યારે જો મીનો પૂરવા માંડ્યા છે. હાલો ગાઈઝ વાગી ગયા છે 4 અને મમ્મીએ જો રેકડી ભરી નાખી છે. તો આદુ આવી ગયું છે, લીંબુ તો કંઈ આવતા નથી કેમ કે લીંબુ છે ને બહુ મોંઘા થઈ ગયા છે ને એટલે નથી આવતા અને મરચી આવી ગઈ છે ને લીંબુના ભાગને આપણે જો સુવા ભાજી લઈ આવ્યા છે અને મેથી આવી ગઈ છે સરસ મજાની ને કોથમીર ને પાલક અને મૂળા ને લીમડો ફુદીનો આમાં છે અને મરચી જો એક અહીંયા છે અને અહીંયા હળદર છે અને જો મમ્મીએ સરસ મજાની રેકડી ભરી નાખી છે અને હવે ચા પીવાનો ટાઈમ થઈ ગયો છે અને પૂરી જો માંથી કપડાં લઈને આવે છે મેળીમાંથેથી. કપડાં હાંકેલી નાખજે સમજાણું અને વાસણે ઉટકી નાખજે. અને બગુબેન અમારે છે ને કામ કરે છે ફટાફટ આમ કામ કરવા માંડ ચાની મુની ચા બનાવવાનો છે. હાલો તો હમણાં આપણે ચા પી લઈએ તો બધા કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહેજો.
રોટલા બનાવી નાખ્યા છે, કેમ કે આજે મેં પહેલી વાર રોટલા બનાવ્યા છે. કેમ કે 6 મહિનાથી તો મેં રોટલા જ નથી બનાવ્યા, તો આજે પહેલી વાર થયા કહેવાય ને, એટલે જો મેં પહેલી વાર રોટલા બનાવ્યા છે. અને રોટલા કંઈક આવા થયા છે ભારતના નકશા જેવા. તમને બધાને કેવા રોટલા લાગ્યા જરાક કમેન્ટ કરજો. અને જો હવે રોટલા આપણે બની ગયા, તો હવે હારે આપણે વારું કરવા બેસી જ જવાનું છે. રોટલા હારા નથી બન્યા, કેમ કે મેં પહેલી વાર બનાવ્યા છે ને, 6 મહિના પછી મેં રોટલા બનાવ્યા છે. એટલે તો હારા નોત બને ને, 6 મહિના પછી બનાવ્યા છે. ફૂલાતા નથી મારા રોટલા ઉપર, તો એ આવે ને આમ થોડું થોડું કરીને આપણે ફૂલાવી લઈએ. જો કંઈક આવો રોટલો બન્યો છે. જો કંઈક આવો રોટલો મેં બનાવ્યો છે, કેવો બન્યો છે જરાક કમેન્ટ કરજો. હાલો ગાઈઝ, વાગી ગયા છે 10 અને જો બધાએ વારું પાણી કરી નાખ્યા છે. અને આજે તમે 6 મહિના પછી પહેલી વાર રોટલા બનાવ્યા હતા, તો રોટલા કેવા બન્યા ને તમે બધાએ કમેન્ટ કરજો. અને અત્યારે તો જો હવે વારું પાણી કરી લીધા છે, તો હવે મારે સૂઈ જવું છે. આપણે એડિટિંગ સવારે ઉઠીને કરશું, અત્યારે તો કંઈ કરવું નથી. તો હાલો હવે મારે સૂઈ જવું છે. તો હાલો હવે અહીંયા જ વિડીયોનો એન્ડ થાય છે. જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. અને વિડીયો કેવો લાગે કમેન્ટમાં જરૂર કહેજો. કાલે આપણે મળશું એક નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બધાને બાય બાય.